ભવભવના રોગનો વિનાશાય. નાશ એટલે થોડીક વાર, પણ વિનાશાય એટલે કાયમને માટેનો નાશ. આ દેશી દવા છે, એને જરાક વાર લાગે. આ ઇંગ્લિશ દવાને આમ તાબડતોબ તમારે હમણાં એક ઊભા કરી દો ને, એક મોટું 2500 વાળું ઇન્જેક્શન મારી, તો એ બની શકે 10 મિનિટ માટે. હો હા, એક બાબા બોલી નથી શકતા, વાહ સા કરે એટલે બધા દીકરાને વહુને એમ કે આ બાપાએ ક્યાંક ડાયટું લાગે છે. ડૉક્ટર આગળ લઈ ગયા કે આ કાંઈક હું વાહ સા કરે છે, હું કાંઈક ડાયટું લાગે છે. ડૉક્ટર આગળ લઈ ગયા કે આને એવું ઇન્જેક્શન મરાવો, એવું ઇન્જેક્શન મારો કે કાંઈક બોલે. બોલો કે 10,000 થશે તો ભલે 10,000 થાય, પણ આપણે કાંઈક 10માંથી કંઈક લાખ મળશે. બોલો એ કે આને એવું ઇન્જેક્શન મારો કે બોલે. ડૉક્ટરે 10,000નું ઇન્જેક્શન માર્યું નહીં, બોલ્યા હોય એ ઇંગ્લિશ દવા તરત ફળ આપે. આ આપણી આયુર્વેદિક છે, દેશી દવાનો વાર લાગે. અને એવું ઇન્જેક્શન માર્યું ને બાબા બોલ્યા હો ડોહો, એ વાછરડો સાંભળનો ખાય છે. આ કેવું તો એમાં 10,000 ઘટતા લ્યો. આ મરતા એના હાવરણામાં વાહના રહી ગયા, પછી વાહડા જેવો થાય. પણ અંત સમયે જો પ્રભુનું નામ લીધું હશે ને, તો પછી આ સાવરણના અવતાર ન લેવા પડે. અને દીકરો હોય કે આપણા 10,000 ગયા, ઓલો હાવણનો ગયો ને બાપો ગયો. એટલે જીવનમાં મટાડવું તો ભગવાનના નામથી તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનના નામથી જ બધો નાશ થાય છે. ભગવાન પોતે જ ઉત્પત્તિ કરે છે, પોતે જ એનો પ્રલય કરે છે, પોતે જ અવતાર ધારણ કરે છે, અને પોતે જ પોતાની લીલા સંકેલીને પાછા પોતાના ધામમાં જાય છે. આ બધી ભગવાનની લીલા છે. એટલે આ પહેલા શ્લોકમાં સરસ મજાનું વિવરણ કર્યું છે. સતચિત આનંદ રૂપાય, સચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ સત, ચિત અને આનંદ, આ ત્રણ વસ્તુ મળે એટલે આપણે પરમાનંદની પ્રાપ્તિ થાય. સત એટલે સત્યનું આચરણ કરો, ચિત એટલે ભગવાનમાં ચિત્ત કરો, તો તમને આનંદ મળશે. સતચિત અને આનંદની જ્યારે આપણામાં ત્રિવેણી સંગમ આવે ત્યારે આપણે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આપણે શીરો બનાવવો હોય ને એમાં ત્રણ વસ્તુ અલગ અલગ હોય. અહીંયા કેમ સત, ચિત અને આનંદ, આ ત્રણે એક થાય ત્યારે એનું નામ બની જાય પરમાનંદ. એમ આપણે ત્રણ વસ્તુ હોય, એક ગોળ, ઘી અને લોટ, આ ત્રણેય વસ્તુ નામ અલગ અલગ છે. આપણે અલગ અલગ રાખ્યા, બેનો રસોઈ બનાવતા જેને ખબર હોય. ગોળ હોય, ઘી હોય અને લોટ હોય. આ ગોળ છે, આ ઘી છે અને આ લોટ છે. પણ એ ત્રણેયને આપણે મિક્સ કરી દઈએ, ભેગા કરી દઈએ એટલે એમાંથી શરીરના કામ બની જાય લાડવા, અને કામ બની જાય શીરો. ગોળ, ઘી અને સાકરનું નામ નીકળી જાય. આ નામ ત્રણેય નીકળી જાય. પછી જ્યાં સુધી અલગ છે ત્યાં સુધી બધાના અલગ નામ છે, પણ જ્યારે ત્રણેય એક થયા એટલે એનું નામ થઈ ગયું પરમાનંદ. એવા પરમાનંદ આપનારા આ પ્રભુની કથા, હા તમે વિચાર તો કરો. તો ભગવાન પોતે બંધાયેલો છે અને બીજાને મુક્ત કરે છે. પોતે જેલમાં છે અને આપણે જેલમાંથી છોડાવે છે. એની ઉપર તો તાળા હતા, આપણે તાળા નથી તોય બંધાયેલા છે. કાં તો કે મારે બંધાણો છું, દુકાને જવું છે, છોકરાઓનું વેકેશન નથી, હમણાં ભણે છે એટલે હું તો કથામાં નહીં આવી શકું. મારા વહુ હમણાં માવતરે ગયા છે એટલે ઘરની મારે રસોઈ કરવી પડે એટલે હું એ નહીં આવી શકું. આ બંધન કોઈ આપણે સાકરથી બાંધતા નથી, છતાંય બંધાયેલા છે. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાય
તારું મારું જ્ઞાન સુખ ને દુઃખ ના પૈડાયું પર ગાડું હારું સુખ ને દુઃખ ના પૈડાયું પર ગાડું હારું સુખ ને દુઃખ ના પૈડાયું પર ગાડું હારું सुख ने दुख ना परिणामों पर गाडू हारू धाय कभी उगे आसारो सूरज कभी अंधारू कभी उगे आसारो सूरज कभी अंधारो
સપના સંગરા મનની સાકળવાસી પાપડ પતારે સપના સંગરા મનને સાકળવાસે પાપડ પતારે સપના સંગરા મનની સાકળવાસી પાપડ પતારે સપના સંગરા મનને સાકળવાસે ડગર ડગરિયા નાવે નગરિયા ડગર ડગરિયા નાવે નગરિયા ન આવે મારું કાશી મારું ક્યાં લઈ જાય કાયમ જાણો રે હો કાયમ જાણો રે કાયમ જાણો રે કાયમ જાણો હો કાયમ જાણો હરિ તું ગારું મારું જાણો દર્શન નથી થતા ખુલ્લા છે ભગવાન તોય દર્શન નથી થઈ શકતા તો ભગવાન તો છે પણ દેખાતો નથી એનું કારણ કે આપણે માયા વળગી છે